સવારમાં અત્યારે બધા રેડી થઈ ગયા છે અને અમારું બબલુય રેડી થઈ ગયું. જો એને ખબર પડી ગઈ. જો આપણે ગાડીમાં સીએનજી બીએનજી નખાવી દીધું છે એટલે હવે કઈ ઉપાધિ નહીં, કેમ કે અત્યાર સુધી આપણી ગાડી પેટ્રોલમાં હાલતી હતી. લોકોને નાસ્તો કંઈક કરવો તો આપણે એની માટે વેફરું ને એવું બધું લઈ લીધું છે. અને આ જો તો ઋતુમાં તમે ઓર્ડર આપ્યો જમવાનો? ઢોરને કિલ્લે બાંધ્યા હોય ને છૂટા ન પાડી. આ મોટું ઢોર છે એને તો હાવ કિલ્લે બાંધી દીધા. લાગે છે બધાને થોડોક થઈ ગયા છે સાસુમાનો હાંડવો ખાવા. હા ઓર્ડર ન્યા દેવા જવાનો છે હો. જો આપણે નાસ્તો મંગાવી લીધો છે તો નાસ્તામાં છે ચીઝ બોલ, ફ્રેન્ચ ફ્રાય, હાંડવો, ઢોકળા. બોલો ને દીકુભાઈ, શું કેવું છે તમારું? તમને કેવી મજા આવી ગોવામાં? શું કરો છો બકા? કાઈ નહીં, આ તો આપણે થોડુંક જોતા હતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય ભવાની. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. એન્ડ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આપણે આ ગંદા કપડાની બેગ રેડી છે અને જો આપણે ભરતના કપડાં કાઢ્યા છે બિકોઝ એ નાવા ગયા છે. તો જો આપણે આજે બેગ રેડી થાય છે બિકોઝ આજે હવે છે આપણું ચેકઆઉટ, કારણ કે આપણી ટ્રીપ અહીંયા પૂરી થાય છે. આપણે જવાનું છે હવે ઘરે. આપણને ઘરે જવું ગમતું નથી બટ જવું પડશે, કારણ કે ઘણા દિવસ આપણે એન્જોય કરી લીધી છે, હવે કામ ધંધા કરવા પડશે. તો જો ફટાફટ આપણે બેગ રેડી કરી નાખીએ, કારણ કે અત્યારે વાગી ગયા છે ઓલરેડી 9 અને આપણે હજુ ફ્રેશ થવાનું બાકી છે અને ભરત થઈ આવ્યા છે. તો થવા ગયા છે, થઈ આવે એટલે આપણે ફ્રેશ થઈ આવીએ અને પછી આપણી જર્ની આજે અહીંયા પૂરી થાય છે. સવારમાં અત્યારે બધા રેડી થઈ ગયા છે અને અમારું બબલુય રેડી થઈ ગયું. જો એને ખબર પડી ગઈ લોક ઉતરે છે. મારો ઢીંગલો માલો બબુલો આવ્યો. હું અત્યારમાં જોઈને આવ્યો બટા 8 વાગે. હું રિટર્ન વહી આવ્યો બટા, ઠંડુ પાણી હતું ને. હા ભાઈ હા ઓકે આવી ગયો ભાઈ તું. કઈક બોલ તો ખરી. હા ઓકે કઈક બોલ તો ખરી તું બટા. જો આપણે આવી ગયા છીએ નાસ્તો પાણી કરવા. આ લોકો બેસી ગયા છે અને આપણે હવે નાસ્તો પાણી કરી અને પછી જવા દઈએ. તો જો આપણે છે ને નાસ્તો પાણી કરીને આપણે નીકળી ગયા છીએ અને અમારે જયવર્ધનભાઈ આમ જોવે છે, કેમ કે એને ખબર પડી ગઈ છે કે આપણે વ્લોગ ઉતારીએ છીએ. અને અમારા મોટા ભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર છે, અમારા મેડમજી પાછળ વર્ધુને લઈને બેઠા છે અને અમારે શું કહેવાય દયાબેન ડાકલા શૂટીને લઈને બેઠા છે, આરામથી બેઠા છે. અમારે છોટુબેન નીચે બેઠા છે અને અમારે દીગુભાઈ ને હું લઈને બેઠા છું. ઓ દીગુભાઈ જય સિટીમાં કહી દો બેટા. હા વિજયભાઈ અમને બધાને લઈને બેઠા છે. અમે ક્યાં જઈએ? હા કાળી બાપા જઈ. ક્યાં જઈએ? કાળી બાપા. હા ઓકે, તો ચાલો આપણે જવા દઈએ. જો આપણે ગાડીમાં સીએનજી બીએનજી નખાવી દીધું છે એટલે હવે કઈ ઉપાધિ નહીં, કેમ કે અત્યાર સુધી આપણી ગાડી પેટ્રોલમાં હાલતી હતી, કેમ કે ત્યાં અંદર સીએનજી પંપ આપણને મળ્યો નહોતો એટલે આપણે ઘડીક પેટ્રોલમાં દબાવી હતી. હા ઓકે હાલો બટા, દીકુને બતાવ્યા. હા એટલે હવે છે ને સીએનજી નખાઈ દીધું એટલે વાંધો નતો. ફોન જાગી તો મસ્ત બાટલો ચડાઈ દીધો તો યાર. હા કાળી બાપાએ જવું છે. હા કાચાવદર બેટા ફૂટી જાય ને બેટરી આપણે દીકુને
દીકુને હવારમાં જ સીએનજી નખાઈ દીધું છે એટલે કાજાવદર આખો દી વિશે છે ને હાલે હાલે કાજાવદર વિશે દીકુન સીએનજી નો ખૂટે કા દીકુ હા લોકોને નાસ્તો કંઈક કરવો તો આપણે એની માટે વેફરું ને એવું બધું લઈ લીધું છે અને આ જો તો બબ્બે જબલા ભરીને લીધા છે તો આ જો આ ટકો ઈ અમારે વેફર ખાય હવે સમજ્યા દીકુ ઓકે જો દીકુભાઈ અમારે છે ને માજા પીવે છે શું પીવે બેટા માજા ઓકે હાઈ તો પછી મોટા ભાઈ ખાય છે અમારે ઈ ખાઈ લે એટલે પછી હળવે હળવે જવા દઈએ તો જો હવે આપણે રાત પડી ગઈ છે અને ટનલ પણ આવી ગઈ છે અને આપણે રસ્તામાં ચા પાણી પીવાનો વોલ્ટ લીધો તો એક નાનો એવો કા બેટા હજી 200 કિલોમીટર દૂર છે મુંબઈ ટનલ આવી મોટી છે હો ભાઈ ટનલ બહુ મોટી છે હજી રસ્તો તો ટનલ કહેવાય ને મોટા લાંબી છે હો ભાઈ ટનલ કહેવાય દીકો ને ટનલ હા પહાડ ભસ્યથી ખોદીને બનાવે બેટા હા બેટા હા તને લઈ લીધો હા ટનલ આવી ને દીકો અમારો ભાઈ સ્પીડે બેડ જાય છે મેં ફોન છે જો હજી એમને ચાલુ છે ઘણી લાંબી છે હા નહીં હજી નહીં ટનલ ઓલા છે એટલે ટનલ તો બધે હોય જ હોય જ તે આપણે લોનાવલા ગયા હતા ત્યાં 2 વાર ટનલ કેમ રોવે છે ઈ હવે ટનલ પૂરી થઈ મોટા હવે ટનલ પૂરી થઈ એક મોટા હાથી આપણે કેમ કે હવે છે ને હવે આપણે ટાઈમ અમથોય થઈ ગયો છે જમવાનો કા અંધારું થઈ ગયું છે કઈ ખારું હોય ને ત્યાં આપણે જમવાનો પ્રોગ્રામ રાખીએ ચા પાણી પીધા પછી નો આપણે પાછો વોલ્ટ નથી લીધો મુંબઈ જઈને જમવું છે મુંબઈ હજી થોડું ઘણું દૂર છે હજી એટલે આપણે કંઈક રસ્તામાં જ વોલ્ટ લેવો પડશે ધીમે ધીમે જવા દઈએ આપણે જમવા ફાઇનલી આવી ગયા છીએ કેમ કે આપણે ક્યાં ના ગુજરાતી કંઈક જમવાનું ગોતતા હતા મિક્સ હોય છે વેજ ને નોન વેજ એટલે આપણે પ્યોર પ્યોર વેજ ગોતતા હતા મુંબઈ અહીંયાથી 140 કિલોમીટર જેટલું છે એટલે પહોંચતા તો બહુ લેટ નાઇટ થઈ જાય 12-1 વાગી જાય એટલે રસ્તામાં આપણે અને વરસાદ ક્યારનો ચાલુ થઈ ગયો હા એટલે ગાડી ધીમે ધીમે હાંકતા હતા આપણે 1-2 વાગે આપણે પહોંચી આપણે ઓર્ડર કરી દીધો છે ટેસ્ટ જેવો હોય એવો હા ખબર એ આપણા ભાઈ નહીં થયો પણ આપણે ઓર્ડર કરી દીધો છે અને અમારે દીગુભાઈ રમવા માણી અને ગાડી મેલી છૂટા પડ્યા ને એટલે એ ઘડીક રમે ત્યાં ચડ્યા અમે દીગુભાઈ હા આ તે જો ઢોરને કિલ્લે બાંધ્યા હોય ને છૂટા ન પડી મોટું ઢોર છે એને તો હાવ કિલ્લે બાંધી દીધા લાગે છે બધાને થોડોક અમને લાગે ઋતુભા તમે ઓર્ડર આપ્યો જમવાનો તો વાંધો નહીં તારે જમવાનું તો છે ને દીગુનો ફોટો બતાવું હાલો દીગુનો ફોટો એ ભાઈ દીગુનો ફોટો બતાવ્યો જો હાય દીગુભાઈ કેમ છો મજામાં ને બધા એમ કે છે અમારે દીગુભાઈ ક્યાં દીગુભાઈ
ઓકે બધા મજામાં છે દીકરા. આપણે જમી કાઢવીને નીકળી ગયા પાછા ભાવનગર જવા માટે. અને અમારા મેડમજી હોઈ ગયા છે, આંખો બંધ થઈ ગઈ છે. અને અમારા સુતુબેનની આંખો બંધ થાય છે. દીકુભાઈ અમારે જાગ્યા છે. જયવર્ધનભાઈ હોઈ ગયા છે અને અમારા મોટા ભાઈ ગાડી હજી ચલાવે છે ધીમે ધીમે. અને વરસાદ બંધ થઈ ગયો છે એટલે વાંધો નહીં. અને આપણે મુંબઈ પણ વટી ગયા છીએ. જો સવાર પડી ગઈ અને આપણે રસ્તામાં પાછો વોલ્ટ લીધો છે નાસ્તાનો. કેમ કે આ પછી ગાડી આપણે ચલાવતા હતા એટલે કાંઈ લોગ ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં. એટલે સીધું આપણે છે ને અત્યારે સવાર પડી અને આપણે સીધો નાસ્તો કરવા આવી ગયા છીએ. અને આપણે મંગાવવાનો છે, શું લખ્યું છે, સાસુમાનો હાંડવો. હાંડવો ખાવાનો છે સાસુમાનો. હે તાર ખાવાનો છે ટકુ? ટકુ તારે ખાવું જ હોય ને ટકલું. દીકુભાઈ તારે ખાવાનું નથી બાટું? હે બાબુ ખાવાનું નથી મારતી તો? કાકી ક્યાં ગઈ? હા કાકી ક્યાં ગઈ? દીકુ કાકીને ગોતો બેટા. સુતી કાંગ ગઈ? અમારા મેડમજી આવીને બેસી ગયા છે સાસુમાનો હાંડવો ખાવા. હા ઓર્ડર ન્યા દેવા જવાનો છે. હો તો પૂછી લઉં પહેલા, પૂછી લઉં. જો આપણે નાસ્તો મંગાવી લીધો છે. તો નાસ્તામાં છે ચીઝ બોલ, ફ્રેન્ચ ફ્રાય, હાંડવો, ઢોકળા અને ખીચું આપણે ફિનિશ કરી ગયા છીએ. તો બધા છાવથી નાસ્તો કરે છે. તો ચલો આપણે પણ ફટાફટ નાસ્તો ફિનિશ કરી જઈએ. આઈ દીઘો હાલ નાસ્તો કરવા. આમ જોઈ ખોલીને બરફ ઓલો કરે છે, ઠંડુ છે ઈ. હવે આવ. જો આપણે નાસ્તો પાણી કરી લીધા છે અને હવે નાસ્તો પાણી કરીને આપણે હવે આપણા ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ. તો અહીંયાથી હવે આપણું ઘર 200 કિલોમીટર જેટલું દૂર છે. બોલો ને દીકુભાઈ, શું કેવું છે તમારું? તમને કેવી મજા આવી ગોવામાં? બહુ મજા આવી ગોવામાં. હે તે હું કર્યું ગોવામાં? રમતો તો હું રમતો તો ફોટા પાડ્યા હતા તે. હે અરે વાહ દીકુભાઈ, નવા નવા કપડા પહેર્યા હતા તે ગોવામાં. ઠીક સરસ. હે તાર શૂઝ ખોવાઈ ગયા ગોવામાં? હે દીકુ નવા શૂઝ ખોવાઈ ગયા ને? તમને મજા આવી? તમને મજા આવી? ચીટિયા ભરવાની. આમ જો નકરા ચીટિયા ભર્યા કરે તો હું મારી અમારા મેડમજીની ઘરે આવીને શું કરો છો બકા? ઓકે સારું, થોડુંક જોઈ લો અને હું ફટાફટ નાહી આવું કેમ કે બહુ થાકી ગયા છે. બરાબર એટલે આવીને સીધા જમવા જ બેસી ગયા હતા. વ્લોગ વોક સ્ટાર્ટ કરવાનો તે ટાઈમ નહોતો રહ્યો કેમ કે ભૂખ જ એટલી લાગી હતી. તો જો આપણે બપોરે પહોંચ્યા હતા 2-2:30 વાગે અને પછી બધા સાથે બેઠા હતા. અને કપડાને ધોવાનું આપણે કાલે રાખવાનું છે બીકોઝ આપણે બહુ જ થાકી ગયા છીએ. એટલે કપડાની આજે વોશ નથી કરવાના, કાલે કરવાના છે. તો આપણી ટ્રીપ અહીંયા પૂરી થઈ ગઈ છે. અને આપણને ગોવાની ટ્રીપમાં બહુ મજા આવી. આપણે બહુ જલસા કર્યા છે. અને આવીને તો પહેલાં આપણે ફ્રેશ થઈને જો આપણા અસલી વેશમાં આવી ગયા. અને બસ હવે સૂવાનું છે. તો હમણાં આપણે નાઇટ ડ્રેસ પહેરીને સૂઈ જવાનું છે. પણ એટલા થાકેલા છીએ ને તો કીધું પહેલાં વ્લોગને એન્ડ આપી દઈએ, નહીંતર સુવાઈ જશે ને તો ખબર નહીં પડે. અને ભરત ગયા છે ભાવનગર, એ આવે એટલે એની રીતે બસ જમીન સૂઈ જશે.
તમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.